નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ તેની એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ તેની સૌથી પહેલાં એક્ટિવિટી નંબર 1 જોઈએ, જેની અહીં સૂચના આપેલી છે રીડ એન્ડ જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. વોક એન્ડ રન, તો એમાં આપણે જોઈએ સૌથી પહેલાં અહીં આપેલું છે વોક એન્ડ રન, ડુ ધ ફન, સિંગ એન્ડ ફ્લાય, ગીવ ઇટ અ ટ્રાય, પ્લે એન્ડ કુક, ધેન રીડ ધ બુક, જમ્પ એન્ડ શાઉટ, જસ્ટ ટ્રાય ઇટ આઉટ. અહીંયા સામેની સાઈડ પણ બીજું આપેલું છે ડાન્સ એન્ડ ક્લેપ, ટેપ ટેપ ટેપ, સ્કીપ એન્ડ હોપ, યુ આર ઓન ધ ટોપ, give and take, make a cake, throw the ball, touch the wall. તો આ હતી એક્ટિવિટી નંબર 1. ત્યાર પછી હવે આગળ જોઈએ. એક્ટિવિટી નંબર 2 છે રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ. જે કવિતા આપેલી છે તે વાંચવાની છે અને તેના આધારે શબ્દો પૂર્ણ કરવાના છે. તો પહેલો શબ્દ અહીંયા શું બનશે? SONG, સોંગ. ત્યાર પછી JUMP, જમ્પ. ત્યાર પછી છે SHOUT, શાઉટ. સામેની બાજુ જોઈએ તો MAKE, મેક. ત્યાર પછી TOUCH, ટચ. WALK, વોક. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 3, જેની સૂચના છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે આપણે જે કવિતા હતી એની અંદરથી રાઇમિંગ વર્ડ્સ જે છે તે આપણે ગોતવાના છે. અહીંયા રન, તો એનું રાઇમિંગ વર્ડ શું થશે? ફન. બરાબર, તો આ મુજબના જે શબ્દો હોય તેને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીશું. બુક તો કુક, ત્યાર પછી આઉટ તો શાઉટ, કેક તો ટેક, બોલ તો વોલ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 4 છે, જેની સૂચના છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ એનસર્કલ ધેમ. એટલે કે અહીંયા જે આપણને કોષ્ટકા આપેલું છે એ કોષ્ટકની અંદરથી આપણે શબ્દો ગોતવાના છે. એટલે કે અહીંયા જે શબ્દો આપ્યા શીપ, ટેક, ટેપ અને બોલ, એ શબ્દો આપણે આ ટેબલમાંથી ગોતવાના છે અને એના ફરતે આપણે બોક્સ અથવા તો સર્કલ તે કરવાનું છે. તો અહીંયા આપેલું છે ટેપ, TAP. ત્યાર પછી અહીંયા છે શીપ, SHIP. તમે જોઈ શકો છો બરાબર, આ દરેક વસ્તુ જે 4 શબ્દો છે તે અહીં ગોતીને આપેલા છે, જેની ફરતે તમારે કાં તો સર્કલ અથવા તો આ રીતે બોક્સ કરવાનું છે, ટેક. અને ત્યાર પછી અહીંયા છે બોલ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે, પેસેજ એટલે ફકરો જે આપેલો છે તે વાંચવાનો છે અને ત્યાર પછી આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફકરો વાંચીએ કે there are 3 colors in our national flag. The saffron is at the top, the white is in the middle, the green is at the bottom. There is a navy blue Ashok Chakra in the middle of the flag. There are 24 spokes in the Ashok Chakra. એટલે આપણા રાષ્ટ્રીય ધ્વજ જે છે એના વિશે અહીં માહિતી આપેલી છે. બરાબર, 3 રંગો છે, 3 કલર્સ. સૌથી ઉપર કેસરી રંગ છે, ત્યાર પછી સફેદ રંગ છે વચ્ચે, અને નીચે સૌથી કયો રંગ છે? લીલો રંગ છે. અને સફેદ રંગ જે વચ્ચે આવેલો છે તેમાં શું આપેલું છે? તો કે અશોક ચક્ર આપેલું છે. બરાબર, અને એમાં કેટલા આરા છે? તો કે 24 આરા આપેલા છે. તો આ માહિતી આ ફકરાની અંદર આપેલી હતી. હવે આ માહિતી જે છે એ આપણે વાંચી, હવે નીચે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ. તો એનો જવાબમાં આપણે લખી શકીએ કે ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. ક્વેશ્ચન નંબર 2 ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ફોર સેન્ટર. તો એનો સિમિલર એટલે કે સેન્ટર શબ્દ જે છે તેના જેવો જ તેનો સમાનાર્થી શબ્દ આપણે ગોતવાનો છે. તો એ શું થશે? અહીંયા મિડલ થશે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3 વોટ ઇઝ ધ કલર ઓફ ધી અશોક ચક્ર. તો જવાબમાં આપણે લખી શકીએ કે નેવી બ્લુ કલર ઓફ ધ અશોક ચક્ર. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4 છે ધેર આર 20 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર, ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે આ વિધાન ખરું છે કે ખોટું? વિધાન શું છે કે અશોક ચક્રમાં 20 આરા આપેલા છે એવું વિધાન કહેવા માગે છે. તો આ વિધાન કેવું થશે? તો કે ફોલ્સ થશે, એટલે વિધાન ખોટું છે.
બરાબર. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5. ઇઝ ધેર ધ સેફ્રોન કલર ઇન અવર નેશનલ ફ્લેગ? શું કેસરી કલર આપણા નેશનલ ફ્લેગમાં એટલે કે રાષ્ટ્રીય ધ્વજમાં આપેલો છે? તો જવાબ છે યસ, ધેર ઇઝ. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, જેની સૂચના છે ડ્રો અ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ ઇટ. એટલે કે અહીં જે શબ્દ આપેલો હશે એનું ચિત્ર દોરવાનું છે અને એના વિશે વાક્યો લખવાના છે. તો સૌથી પહેલું અહીંયા ઉદાહરણ એક આપેલું છે જે છે અ બુકનું, મતલબ કે અહીં બુક ચોપડીનું ચિત્ર દોરેલું છે અને એના વિશે વાક્યો લખેલા છે. ઇટ ઇઝ અ બુક, આઈ રીડ ધ બુક. બરાબર. બસ આ જ રીતે અહીં બીજો શબ્દ આપેલો છે એન એપલ, એટલે કે સફરજન. તો અહીં આપણે સફરજન જે છે તેનું ચિત્ર દોરવાનું છે સફરજનનું અને એના વિશે વાક્યો લખવાના છે. તો અહીં વાક્ય છે ઇટ ઇઝ એન એપલ, આઈ ઈટ એન એપલ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 7, જેની સૂચના છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે અહીં નીચે આપણને જે ચિત્ર આપેલું છે આ ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. આ ચિત્ર જે છે તે ચિત્રનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આગળ પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા છે કે ધેર ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે? અહીં ઓપ્શન 4 આપેલા છે, એમાંથી ઓપ્શન બી પાર્ક એવું આવશે. એટલે આખું વિધાન બને ધેર ઇઝ અ પિક્ચર ઓફ ધ પાર્ક. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક? તો એમાં આન્સર આવશે વિકલ્પ એ 6. ક્વેશ્ચન નંબર 3, હુ ઇઝ સ્વિંગિંગ? તો આન્સર છે ઓપ્શન સી સારા. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, આર્યન ઇઝ ખાલી જગ્યા અ બુક. તો ખાલી જગ્યાની અંદર આવશે રીડિંગ. આર્યન ઇઝ રીડિંગ અ બુક. ક્વેશ્ચન નંબર 5, હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી? તો એનો આન્સર આવશે ઓપ્શન ડી અમિત. અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. આગળ જોઈએ તો એક્ટિવિટી નંબર 8 આપેલી છે, જેની સૂચના છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એક એક્ઝામ્પલ ઉદાહરણ અહીં આપેલું છે જેની અંદર ક્વેશ્ચન છે આર ધેર ટ્રીઝ ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે યસ, ધેર આર. બીજો ક્વેશ્ચન, ઇઝ ધેર અ રોડ ઇન ધ પિક્ચર? તો નો, ધેર ઇઝ નોટ. બરાબર. તો આ રીતે આપણે જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર? તો આન્સરમાં આપણે લખી શકીએ કે યસ, ધેર ઇઝ અ બોલ ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 2, આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર? તો આન્સર છે યસ, ધેર આર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3 છે ઇઝ ધેર અ રિવર ઇન ધ પિક્ચર? તો એનો આન્સર છે નો, ધેર ઇઝ નોટ અ રિવર ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 4, ઇઝ ધેર અ ટેમ્પલ ઇન ધ પિક્ચર? તો આન્સર છે નો, ધેર ઇઝ નોટ અ ટેમ્પલ ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 5, આર ધેર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? તો આન્સર છે યસ, ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. આગળ જોઈએ ત્યાર પછી ફન ઝોન આપેલું છે, જેમાં સૂચના છે જેની કે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. એટલે કે જે સાચો સ્પેલિંગ છે એના ફરતે આપણે રાઉન્ડ સર્કલ કરવાનું છે. બરાબર. સૌથી પહેલાંની અંદર જોઈએ તો 4 વિકલ્પ આપેલા છે, એમાંથી બાઇસિકલનો સાચો જે સ્પેલિંગ છે એ ઓપ્શન બી છે, BYCYCLE. ત્યાર પછી બીજું જોઈએ તો એની અંદર પણ 4 ઓપ્શન આપેલા છે, જેમાંથી સ્ટુડન્ટ જે છે એનો સાચો સ્પેલિંગ શું થાય છે? STUDENT. એટલે ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થશે. એવી જ રીતે ત્રીજાની અંદર ઓપ્શન સી બટરફ્લાય સાચો સ્પેલિંગ છે. ચોથામાં ઓપ્શન નંબર ડી બર્ડ BIRD સાચો સ્પેલિંગ છે. પાંચમાની અંદર ઓપ્શન બી સ્માઇલ તે સાચો સ્પેલિંગ થશે. આગળ જોઈએ ત્યાર પછી સર્કલ ધ ઓડ વન. એટલે કે જે જુદું પડતું હોય એની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે, સર્કલ કરવાનું છે. બરાબર. સર્કલ કરવાનું છે ક્યાં? તો કે જે જુદું પડતું હોય શબ્દ ત્યાં. તો અહીં પહેલામાં આપેલો છે ઓપ્શન એ મેંગો, ત્યાર પછી ઓપ્શન બી ટોમેટો, ઓપ્શન સી પોટેટો, તો છે કેરી, ટમેટું, બટાટા. તો ત્યાર પછી ઓપ્શન ડી જે છે એ છે લેડી ફિંગર. તો આનો આકાર આ જે 3 છે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી એનાથી અલગ છે. બરાબર. એટલે અહીં જે અલગ પડે છે એ શું છે? લેડી ફિંગર અલગ પડે છે. ત્યાર પછી બીજું છે ઓપ્શન એ
શાર્પનર, ઓપ્શન બી ઇરેઝર, ઓપ્શન સી પેન્સિલ અને ઓપ્શન ડી છે બેંગલ. તો અહીં જે બેંગલ છે તે અલગ પડે છે એટલે આપણો આન્સર થશે ઓપ્શન ડી. પહેલાંની અંદર આન્સર ઓપ્શન ડી, બીજામાં પણ આન્સર શું આવશે? ઓપ્શન ડી. તો આ મુજબ આપણે જે અલગ પડે છે વિકલ્પોમાંથી તે અલગ જે પડતું એના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. ત્રીજાની અંદર શું અલગ પડે છે? પ્લાસ્ટિક, ઓપ્શન ડી પ્લાસ્ટિક. બરાબર. ઓપ્શન એ છે દિવાળી, બી છે હોલી અને સી છે ઈદ. તો આ ત્રણે ત્રણ તહેવાર છે, એ બી અને સી. જ્યારે ડી છે એ પ્લાસ્ટિક છે. બરાબર. એ કોઈ તહેવાર નથી પણ એક વસ્તુનું નામ છે. ત્યાર પછી આગળ ચોથામાં જોઈએ તો એમાં એ છે સ્વીટ, બી જલેબી, સી પેંડા અને ડી બરફી. તો બી, ત્યાર પછી સી, ડી આ ત્રણેય વસ્તુના નામ છે. જ્યારે સ્વીટ છે એ વસ્તુનું નામ નથી પણ એક આખા સમૂહનું નામ છે. બરાબર. એટલે ચોથામાં આન્સર આવશે ઓપ્શન એ. ત્યાર પછી એવી જ રીતે પાંચમામાં ઓપ્શન ડી જે છે તે આન્સર આવશે. આઈસ્ક્રીમ ખાઈ શકાય, ચોકલેટ ખાઈ શકાય, કેક ખાઈ શકાય પણ પેનને ખાઈ ના શકાય. બરાબર. એટલે પાંચમામાં આવશે ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 1 તેની તમામ એક્ટિવિટીઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.